નમસ્તે, હું ઋષભ શાહ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. આપણે આ વિડીયોની અંદર હાલમાં ચાલતા ટોપિક કે જે છે એમએસએમઈને ટાઈમલી પેમેન્ટ કરવાનું અને તેનામાં ઇન્કમ ટેક્સમાં તેના ડિસઅલાવન્સથી બચવાના ટોપિક પર વાત કરીશું. તો અત્યારે બધે જ જગ્યાએ આપણે સાંભળતા હોઈએ છીએ કે એમએસએમઈ સપ્લાયર હોય તો તેને ટાઈમે પેમેન્ટ કરવું પડે, ટાઈમે પેમેન્ટ ન થાય તો તેનો ખર્ચો આ વર્ષની અંદર ડિસઅલાવ થઈ જાય અને તેના ભાગનો ઇન્કમ ટેક્સ ભરવાનો આવે. તો એના વિશે ડિટેલમાં આપણે હવે જાણીએ. સૌ પ્રથમ આપણે એ જાણીએ કે એમએસએમઈ એટલે કોણ. એમએસએમઈ એટલે એવા બધી જ જાતના ધંધાકીય લોકો કે જે મેન્યુફેક્ચરર હોઈ શકે, ટ્રેડર હોઈ શકે અથવા તો સર્વિસ પ્રોવાઈડર હોઈ શકે અને તેને પોતાનું એમએસએમઈ હેઠળનું રજિસ્ટ્રેશન લીધેલું હોય. હવે એમાં 3 કેટેગરી હોય છે: માઇક્રો એન્ટરપ્રાઇઝ, સ્મોલ એન્ટરપ્રાઇઝ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ. જો એ કોઈ પણ જાતની એક લિમિટ એટલે કે જેનું પ્લાન્ટ એન્ડ મશીનરી એ લિમિટથી વધારે છે અથવા તો ટર્નઓવર એ લિમિટથી વધારે છે તો તે નેક્સ્ટ ડેફિનેશનમાં ફોલ થઈ જાય છે. તો આ હતા માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ. તો આ કાયદાની જોગવાઈ કે જે સેક્શન 43B છે ઇન્કમ ટેક્સના કાયદાની, એના હેઠળ એવું આપવામાં આવેલું છે કે એવો દરેક ખર્ચો કે જેની સપ્લાય માઇક્રો અથવા તો સ્મોલ એન્ટરપ્રાઇઝ પાસેથી લીધેલી હોય, એટલે કે તમે જે માલની ખરીદી કરેલી છે અથવા તો તમે જે સર્વિસ લીધેલી છે યા તો માઇક્રો એન્ટરપ્રાઇઝ પાસેથી છે અથવા તો સ્મોલ એન્ટરપ્રાઇઝ પાસેથી છે, તો તે ખર્ચો તમને ઇન્કમ ટેક્સ હેઠળ તો જ અલાઉ થશે કે તેનું પેમેન્ટ તેની ડ્યુ ડેટ સુધીમાં કરવામાં આવે છે. તે ખર્ચો અગર પે નથી થતો અને ખાલી તમે લાયબિલિટી તરીકે અથવા તો ક્રેડિટર તરીકે તેને છોડી દો છો તો તમને તે ખર્ચો આ વર્ષ દરમિયાન અલાઉ થશે નહીં અને તમારી આવક એટલી વધારે ગણવામાં આવશે કે આપણે જે પરચેઝને ખર્ચા તરીકે બાદ લેતા હોય તેટલા ભાગનો ખર્ચો તમને મળવા પાત્ર રહેશે નહીં. તો તેના માટે તમારે દરેક એવા સપ્લાયર કે જે માઇક્રો અથવા તો સ્મોલ છે, નહીં કે મીડિયમ એન્ટરપ્રાઇઝ પાસેથી કરેલી કોઈ પણ જાતની ખરીદી આ પ્રોવિઝન હેઠળ ફોલ થતી નથી. એટલે કે તમે મીડિયમ એન્ટરપ્રાઇઝ પાસેથી કોઈ પણ જાતનો માલ ખરીદી કરેલી હોય અથવા તો સર્વિસ લીધેલી હોય તો તમારે તેને ટાઈમલી પેમેન્ટ વાળી જોગવાઈ લાગુ પડતી નથી. તમે તેને તમારી ક્રેડિટ સાયકલ પ્રમાણે પેમેન્ટ કરી શકો છો. પરંતુ માઇક્રો અથવા તો સ્મોલ એન્ટરપ્રાઇઝ પાસેથી કરેલી કોઈ પણ જાતની ખરીદી હોય તો તે ખરીદી માટે તમારે તેની નક્કી કરેલી તારીખ એટલે કે જે અગ્રીડ ડેટ હોય છે અથવા તો 45 દિવસ જે બી ઓછું હોય તે સમયમાં તમારે તેને પેમેન્ટ કરી દેવું અનિવાર્ય રહે છે. પરંતુ તે પેમેન્ટ અગર તે સમયમાં નથી થતું પરંતુ 31 માર્ચ સુધીમાં કરી દેવામાં આવે છે તો તે ખર્ચો તમને મળવા પાત્ર રહેશે. પરંતુ તે ઉપરાંત અગર તમારું કોઈ બિલ જાન્યુઆરીનું છે અને તમે એનું પેમેન્ટ એપ્રિલમાં કરો છો તો તમને તે એપ્રિલથી માર્ચની સાયકલમાં બાદ મળશે નહીં. એટલે કે તે ફાઇનાન્શિયલ યર દરમિયાન તમને તે ખર્ચો બાદ મળશે નહીં. પરંતુ એવું કોઈ બિલ છે કે જેને 45 દિવસની લિમિટ અથવા તો જેની અગ્રીમેન્ટની ડેટની લિમિટ એ માર્ચ પછી પડે છે તો તે પેમેન્ટ તમારે તે તારીખ સુધીમાં કરી દેવાનું રહેશે. એવું બની શકે કે તમારે તે વ્યાપારી સાથે એવું અગ્રીમેન્ટ છે કે તમારે દરેક બિલનું પેમેન્ટ બિલ મળ્યાના 20 દિવસની અંદર કરવાનું રહે તો તમારે તેનું પેમેન્ટ 20 દિવસની અંદર કરવાનું રહેશે. એટલે કે અગર તમારું બિલ 20 માર્ચનું છે તો મેક્સિમમ તેની પેમેન્ટ 10 એપ્રિલ સુધીમાં થઈ ગયું હોવું જોઈએ અથવા તો 31 માર્ચ જે બી પાછળ પડતું હોય. પરંતુ તમારું એવું કંઈ અગ્રીમેન્ટ છે કે તેનું પેમેન્ટ 60 દિવસમાં કરવાનું તો તમારે તે પેમેન્ટ મેક્સિમમ 45 દિવસની અંદર કરી રહેવાનું રહેશે. તે સિવાય અગર તમારું કોઈ પણ જાતનું અગ્રીમેન્ટ નથી અને તેનામાં તમારે ક્યારે પેમેન્ટ કરવાનું તે ઇન્વોઇસમાં કોઈ જોગવાઈ કરેલી નથી તો તે મેક્સિમમ 15 દિવસની તમને લિમિટ મળે છે. એટલે કે જ્યારે બી તમારી પાસે બિલ આવે ત્યારથી 15 દિવસની અંદર તમારે એનું પેમેન્ટ કરી દેવાનું રહે છે. તો આ આપણે અમુક ઉદાહરણો દ્વારા સમજીએ. સપોઝ તમારું બિલ 1 એપ્રિલનું છે, તમારી અગ્રીમેન્ટમાં એવું છે કે તમારે પેમેન્ટ જે છે એ 20 દિવસની અંદર કરી રહેવાનું રહેશે. તો તેની ડ્યુ ડેટ થાય છે 20 એપ્રિલ, પરંતુ તમે તેનું પેમેન્ટ 20 મેના કરો છો પણ એ સમય તમારો એપ્રિલથી માર્ચ વાળા ફિનાન્શિયલ યરની અંદર જ પડે છે તો તમને તે ખર્ચો અલાઉ થશે. તે ઉપરાંત અગર તમે તેનું પેમેન્ટ 31 માર્ચના બી કરો છો તો પણ તમને તે ખર્ચો મળવા પાત્ર રહેશે. પરંતુ એ જ બિલનું પેમેન્ટ અગર તમે 10 મેના કરો છો એટલે કે નેક્સ્ટ ફિનાન્શિયલ યરના 1 એપ્રિલ 23નું બિલ તમે 10 મે 2024માં પેમેન્ટ કરો છો
તો તે ખર્ચો તમને મળવા પાત્ર રહેશે નહીં. પરંતુ તે ખર્ચો તમને ત્યારે જ બાદ મળશે કે જ્યારે તેનું તમે ખરેખરનું પેમેન્ટ કરો છો, એટલે કે FY 24-25માં. તે સિવાય એવો કેસ છે કે તમારું કોઈ પણ જાતનું અગ્રીમેન્ટ જ નથી, તો તમારી ટર્મ મેક્સિમમ 15 દિવસની થઈ જાય છે. તો તે કેસમાં અગર તમારું બિલ 1 એપ્રિલનું છે તો મેક્સિમમ 15 એપ્રિલ સુધીમાં તેની ડ્યુ ડેટ આવી જાય છે. પરંતુ તમે તે ફાઇનાન્શિયલ યર દરમિયાન એટલે કે 31 માર્ચ સુધીમાં તેનું પેમેન્ટ કરી શકો છો. આ જ બંને કેસમાં અગર તમારું બિલ 15 માર્ચનું છે તો 15 માર્ચ વાળા બિલમાં અગર તમારી પાસે 20 દિવસનું ક્રેડિટ પીરિયડ છે કે જેનું અગ્રીમેન્ટ થયેલું છે તો તમારે તેનું પેમેન્ટ 5 એપ્રિલ સુધીમાં કરી દેવાનું રહેશે. પરંતુ અગર કોઈ અગ્રીમેન્ટ નથી તો મેક્સિમમ તેને તમે 30 માર્ચ સુધીમાં કરી શકો છો. તે ઉપરાંત આ જ બધા કેસમાં અગર તમારી અગ્રીમેન્ટ છે એમાં એવું છે કે તમે 60 દિવસ સુધીમાં પેમેન્ટ કરી શકો છો, તો તેવા કેસમાં 1 એપ્રિલનું બિલ તમે 31 મે સુધી પે કરી શકો છો અને તે ઉપરાંત તમે 31 માર્ચ સુધીની ડ્યુ ડેટ પકડી શકો છો. પરંતુ 15 માર્ચનું કોઈ તમારું બિલ હોય તો તે મેક્સિમમ 45 દિવસ એટલે કે 30 એપ્રિલ સુધીમાં પેમેન્ટ કરી દેવાનું રહેશે. તેનાથી વધારે તમે અગર એનું પેમેન્ટ 1 મે 24માં કરો છો તો તે ખર્ચો તમને 23-24માં બાદ મળશે નહીં. તો આ હતી ડ્યુ ડેટની સાયકલ. તે ઉપરાંત ખાસ નોંધ કરવા જેવી વાત એ છે કે આ MSMEની કાયદાની જોગવાઈ માત્ર ને માત્ર મેન્યુફેક્ચરર અને સર્વિસ પ્રોવાઈડરને લાગુ પડે છે. એટલે કે તમે તમારી અગર ખરીદી કોઈ ટ્રેડર પાસેથી કરેલી છે તો તેમાં આ ડ્યુ ડેટની અંદર પેમેન્ટ કરવાનું કે 45 દિવસમાં પેમેન્ટ પૂરું કરવાનું તેવી કોઈ જોગવાઈ તમને લાગુ પડતી નથી. તમે તમારી નોર્મલ ક્રેડિટ સાયકલ પ્રમાણે તેને પેમેન્ટ કરી શકો છો. પરંતુ તે જ જગ્યાએ તમારું અગર તે પરચેઝ કોઈ મેન્યુફેક્ચરર પાસેથી ડિરેક્ટલી થયેલું છે તો તમારે તેને પેમેન્ટ તેની અગ્રીડ ડેટ અથવા તો 45 દિવસની અંદર કરી દેવાનું રહે છે. તેવી જ રીતે કોઈ સર્વિસ તમે લીધેલી છે તો તેમાં બી સેમ કાયદો લાગુ પડે છે અને તમારે 45 દિવસ અથવા તો અગ્રીમેન્ટની ડેટ જે સમય ઓછો હોય તે સમય સુધીમાં પેમેન્ટ કરી દેવાનું રહે છે. અગર તે પેમેન્ટની ડેટ 31 માર્ચ પછી પડે છે, 31 માર્ચ પહેલા અગર કોઈ પેમેન્ટની ડેટ પડે છે તો જેમ મેં પહેલા જણાવ્યું તમે 31 માર્ચ સુધી એનું પેમેન્ટ પૂરું કરી શકો છો અને તમને તે ખર્ચો મળવા પાત્ર રહે છે. તે ઉપરાંત આ સેક્શનની બીજી અમુક પ્રોવિઝન્સ છે કે જેના ખર્ચા પણ ખાલી પેમેન્ટ બેસિસ જ બાદ મળે છે. એટલે કે તમે પેમેન્ટ કર્યું હોય તો તમને ખર્ચો બાદ મળે છે, પણ એ બધી પ્રોવિઝનમાં તમને એ લાભ મળે છે કે તમે રિટર્ન ભરવા સુધીમાં તેનું પેમેન્ટ કરી શકો છો. પરંતુ આ પ્રોવિઝનમાં એ લાભ આપણને મળતો નથી. આની અગર તમે 45 દિવસની ડ્યુ ડેટ ચૂકી જાઓ છો અથવા તો અગ્રીમેન્ટ ડેટની ડ્યુ ડેટ ચૂકી જાઓ છો અને રિટર્ન પહેલા પણ અગર તમે પેમેન્ટ કરી આપો છો તો પણ તમને તે ખર્ચો કરંટ યરમાં બાદ મળશે નહીં અને જે વર્ષમાં તમે પેમેન્ટ કર્યું હશે તે વર્ષમાં તમને તે ખર્ચો બાદ મળશે. તે સિવાય આ વસ્તુ ત્યારે લાગુ નથી પડતી જ્યારે તમે કોઈ પણ જાતનો બિલ ઉપરાંત ડિસ્પ્યુટ નોંધાવ્યો હોય કે તમારે સપ્લાયર સાથે કોઈ પણ જાતનું નેગોશિએશન ચાલુ હોય કે તેની સાથે કોઈ પણ જાતનો માલને લગતો કે પેમેન્ટને લગતો વાંધો પડતો હોય અને તમે તેની સાથે ડિસ્પ્યુટમાં હોય તો તે સમય તમારા અગ્રીમેન્ટ ડેટમાં ગણાશે નહીં અને જ્યારે ડિસ્પ્યુટ રિઝોલ્વ થાય ત્યારથી તમને આ 45 દિવસની ફ્રેમ મળે છે અને તમારો ખર્ચો ડિસઅલાઉ થવા યોગ્ય થતો નથી. તો આ હતી હાલમાં આવેલી 43B ની નવી પ્રોવિઝન વિશેની જાણકારી કે તમારે અગર ખર્ચો બાદ લેવો છે તો તેને ટાઈમલી પેમેન્ટ કરવું પડે અને તે ક્યાર સુધીમાં કરવાનું, કોને કરવાનું તે બધું આપણે આ વિડીયોમાં જાણ્યું. અને ખાસ મહત્વની વાત એ પણ જાણી કે ખાલી માઇક્રો અને સ્મોલ સર્વિસ પ્રોવાઈડર અથવા તો મેન્યુફેક્ચરર પાસેથી જે ખરીદી કરેલી છે તેમાં જ આ જોગવાઈ લાગુ પડે છે. થેન્ક યુ.